ભારત માતા કી જય, વંદે માતરમ। આજ રોજ વોર્ડ નંબર 13 ની આખી પેનલ જે સારી રીતે એક લીડ થી જીતી છે, એ લોકોએ જે અમારા પર વિશ્વાસ મૂક્યો છે, તમામ મતદારો, અમારા વોર્ડના રહેતા રહેવાસીઓ, ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓની જીત છે, અમારી જીત નથી। એમની જીત એમના વિશ્વાસની જીત છે। વધુમાં એટલું કહીશ કે અમારા ચારે ઉમેદવારો, હું ધવલ નાખવા, અમરભાઈ કનકરા, પ્રેરણાબેન, બબીતાબેન, અમે ચારે લોકો જ્યાં સંપર્કમાં જતા ત્યાં લોકોનો જે પ્રતિસાદ હતો ત્યારે જે નક્કી જ હતી, અને હું ઘણી વખત બોલ્યો છું કે આ ઇલેક્શન માત્ર એક ખાલી ઔપચારિક રહી ગયું છે, બાકી ભારતીય જનતા પાર્ટીની જીત છે ને છે। અને વોર્ડ નંબર 13 દેખાડી દીધું છે, આ ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે, રહેશે અને રહેશે। ભારત માતા કી તમારી સીધી લડાઈ વિરોધ પક્ષના નેતા સાથેની શું કહેશો? તમે લોકો સમજતા હતા કે લડાઈ હતી, અમે તો માનતા હતા, જાણતા હતા કે આ જીત શ્યોર જ છે, લડાઈ ક્યાંય હતી જ નહીં। લોકોએ ઉઠાવેલા ખાલી વાંધા વચકા નાટક હતા, બાકી ક્યાંય લડાઈ જેવું હતું જ નહીં, કોઈ માહોલ જ નહોતો, વન સાઇડેડ વિન થવાની જ હતી। તમારું વિઝન શું છે 5 વર્ષ માટે? આવનારા 5 વર્ષના અમારું એક જ વિઝન છે, પેલું કે ભાઈ જે પણ જગ્યાએ ક્યાંય પણ કાંઈ ઘટતું હશે એ પૂરું કરશી। ક્યાંય પણ લોકોની અપેક્ષામાં અમે જ્યાં ગયા હતા, જે લોકોની અમારા પ્રત્યે અપેક્ષા હતી એ 100% પૂરી કરશી, એમાં કોઈ કચાશ નહીં રાખી। આવનારા 5 વર્ષમાં તમને એ લોકો, અમને ચારે ઉમેદવારોને જ્યાં પણ જોશો તમે જોઈ લેશો કે અમે કામ કરી છીએ, કરતા રહેશી અને લોકોની વચ્ચે જવાના છીએ।